શંખેશ્વરના પરિવારે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું। પતિ અને પત્ની એ બાળક સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું। નર્મદા કેનાલમાંથી ત્રણેયની લાશ મળી છે। કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર વર્ષ 36 અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર વર્ષ 10ની લાશ મળી આવી છે। કડીના બલાસર નર્મદા કેનાલમાંથી પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર વર્ષ 38 વર્ષની લાશ મળી આવી છે। ત્રણેયની લાશને કડી સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। નર્મદા કેનાલ ઉપરથી પંચાલ પરિવારની કાર અને કારમાંથી સુસાઇડ નોટ અને મોબાઈલ મળી આવ્યો છે। પોલીસે કાર, સુસાઇડ નોટ અને મોબાઈલ કબજે કર્યો છે। વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો પરિવારજનોનો આક્ષેપ છે। સુસાઇડ નોટમાં પણ વ્યાજખોરોના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે। કડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। રાજુ ઠાકોર, કડી।